ધારી તાલુકાના ચલાલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. આ તકે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા, પ્રવેશ મંત્રી બક્ષી પંચ મોરચા મયુરભાઈ માંજરિયા, શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમંત પૂજ્ય મહાવીર બાપુ તેમજ ઉદય બાપુ તથા ભીમનાથ મહાદેવ મંદિર મહંત મયુર બાપુ મોગલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની તેમજ શહેરના વિવિધ સમાજના આગેવાનો, નગરપાલિકાના સભ્યો, શહેર પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા, મહામંત્રી અશોકભાઈ ચૌહાણ, ભાજપ અગ્રણીય બિચ્છુભાઈ માલા તેમજ ખરીદી વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા, મનુભાઈ ધાધલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તથા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર હુસેન સંઘાર, ધારી. प्रमुख सरकारी આગેવાન એવા માનનીય અમારા મિત્ર જયંતિભાઈ પાનસુરિયા, ઉપસ્થિત મહેન્દ્રભાઈ, પાર્ટીના પ્રમુખ શ્રી જીતુભાઈ, નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રી ભૈલુભાઈ, ઉપપ્રમુખ માનનીય શ્રી માલજાજી, ઉપસ્થિત ખાસ ગુજરાતના બક્ષી મોરચાના મહામંત્રી માનનીય શ્રી માંજરિયા સાહેબ, ઉપસ્થિત ભીમનાથના મહંત શ્રી, ઉપસ્થિત અમારા વડીલને અમારા ગુરુ એવા બિશુ બાપુ, એની પણ હું ભેળો છું એટલે અમારા ગુરુ કહેવાય. ઉપસ્થિત અમારા ખાસ મિત્ર એવા મનુભાઈ ધાધલ, ઉપસ્થિત મનસુખભાઈ બાલા બાપુ. આજે ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષનું સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બધા જ આગેવાનો, ધારાસભ્યશ્રી સહિત પૂજ્ય બાપુ દાન મહારાજની જગ્યાના એમના આશીર્વાદ સાથે કાર્યક્રમ ચાલુ થયો હતો. શહેર ભારતીય જનતા પાર્ટીએ ગોઠવેલા આયોજન મુજબ બધા જ કાર્યકર્તાઓ એકત્રિત થઈ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને બધા જ કાર્યકર્તાઓ આવતા વર્ષમાં સારા કાર્યો કરે, પાર્ટીના સંગઠનના દરેક કાર્યોમાં ખૂબ તાકાતથી આગળ વધે એવી બધાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન છે આત્મનિર્ભર ભારત, એને સમર્થન આપવા માટે દરેક કાર્યકર્તાઓ પાસે શપથ લેવડાવી અને કાર્યક્રમને ખૂબ સરસ રીતે સંપન્ન કરવામાં આવેલો હતો.